નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 19 એપ્રિલ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલવાનું નહીં। તો ચલીએ આજનો ક્લાસ આપણે શરૂ કરી દઈએ। તો વિશ્વ હેમોફિલિયા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો 17 એપ્રિલના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ। તો દર વર્ષે 17 એપ્રિલના રોજ વિશ્વ હેમોફિલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વિશ્વભરમાં જે ફિલિયા છે ને એને વોન વિલિયમ-બાર્ટ રોગ અથવા તો અન્ય વારસાગત રક્તસ્રાવ વિકૃત પ્રયત્ન જાગૃતિ વધારવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે। તો જોઈ લઈએ હવે હિમોફિલિયા શું છે। તો કે હિમોફિલિયા એક આનુવંશિક રોગ છે, એટલે કે વારસાગત આવેલો આવે એવો રોગ છે। આમાં લોહીને ગંઠાતું નથી, એટલે કે લોહી જામતું નથી। આપણે કંઈક લાગે અને જે લોહી નિગ્રાસ કરે, ટૂંકમાં જામે નહીં। આ રોગ તો કે શાહી રોગ પણ કહેવામાં આવે છે, કારણ કે ઇંગ્લેન્ડના રાણી વિક્ટોરિયાને પણ 19મી સદીમાં આ રોગ થયો હતો, એટલા માટે ઇંગ્લેન્ડ એટલે શાહી રોગ કહેવામાં આવે છે। ત્યારબાદ વર્લ્ડ હિમોફોબિયા દિવસ શરૂઆત તો કે 1989માં જે વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફોલિયા છે ને એના દ્વારા કરવામાં આવી હતી, આની સ્થાપના જે ફ્રેન્ક સ્વાબ છે ને એના જન્મદિવસના માનના સમુદાયને એક સાથે જે લાવવા અને 17 એપ્રિલ દિવસ પસંદ કરવામાં આવ્યો હતો। તો સ્વાબનો જન્મદિવસ છે એટલા માટે। અને 2025ની થીમ જોઈ લઈએ તો મહિલાઓ અને છોકરીઓને રક્તસ્રાવ કરે છે, ટૂંકમાં આવી રીતના આની થીમ છે। અને વર્લ્ડ હિમોફિલિયા 17 એપ્રિલે ઉજવવામાં આવે છે, એટલી માહિતી આના વિશે યાદ રાખવી। ત્યારબાદ એપ્રિલના દિવસો જોઈ લઈએ તો 1 એપ્રિલે ઉત્કર્ષ દિવસ એટલે કે ઓડિશાનો સ્થાપના દિવસ। 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ। 21 જૂનની થીમ આપને મળી ગઈ છે યોગ દિવસની, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ। 4 એપ્રિલ ઇન્ટરનેશનલ માઇનસ અવેરનેસ ડે। 5 એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ। 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ। 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથિયા દિવસ। 11 એપ્રિલ રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ। 12 એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાનનો દિવસ। 14 એપ્રિલ વિશ્વ સંઘાસ રોગ દિવસ। અને 15 એપ્રિલે આપણે વિશ્વ કલા દિવસ ઉજવી ચૂક્યા છે। અત્યાર સુધીના એપ્રિલના દિવસો છે, યાદ રાખી લેવા। ત્યારબાદ કયું રાજ્ય જીઆઈ ટેગમાં ભારતનું નંબર 1 રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે? તો ઉત્તર પ્રદેશને હમણાં જ 21 આપી દીધા પાછા બીજા જીઆઈ ટેગો, અને સૌથી વધારે ઉત્તર પ્રદેશ પાસે છે। તો પીએમ મોદી બનારસ એટલે કે બનાસની જે તબલા, શરણાઈ અને જે ભરવાના મિરસા છે ને એ સહિત 21 ઉત્પાદનને જીઆઈ ટેગ અર્પણ કર્યા। અને શુક્રવારે જે વારાણસીના સમુદાય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના 21 પરંપરાગત ઉત્પાદકોને ભૌગોલિક સંકેત પ્રમાણપત્ર આપ્યા છે। આ મહત્વપૂર્ણ કાર્યક્રમ રાજ્યની અનોખી સંસ્કૃતિ, વારસાની ઉજવણી અને જીઆઈ ટેગની વસ્તુઓને બનાવતા તબલા, બનારસી ભરવાની મિર્ચ વગેરે જેવા પ્રદેશોને પ્રખ્યાત છે, એટલે અહીંયાની પ્રખ્યાત છે એટલા માટે આ 3 વસ્તુ ખાસ કરીને, નકર તો 21 વસ્તુને આપી એકલા કાશી પ્રદેશને 32 જીઆઈ ટેગ તો છે, ટોટલ તો 32 જેટલા થઈ ગયા। પણ સૌથી વધારેની વાત કરીએ તો યુપી પહેલા નંબર ઉપર છે। જીઆઈ ટેગમાં આ જેટલી 21 વસ્તુ નોંધાણી ને એની એક વખત માહિતી લઈ લઈએ, કારણ કે એક વખત જોવું તો પડે જ, પછી જે આઈએમપી હોય એ યાદ રાખવાની હોય। બનારસી શરણાઈ એટલે કે વાદ્ય છે। મથુરા સાજી કાફ્ટ, બુંદેલખંડ કાઠિયા ઘઉં, સારું એમ્બિયન્ટ્રી, બનાસના તબલા, બનાસી લાલ સ્ટફ મરી, પીલીભીત વાંસળી, બનારસી સિરગાંવ કચોડા, બનારસી લાલ પેંડા, જે બરેલી ફર્નિચર, બરેલી જરદોશી, સંભાર બોર્ન કાફ્ટ, યુપીની મૂંજ કાફ્ટ, ચિત્રકૂટ વુંડ કાફ્ટ, બનારસી તિરંગા બરફી, જે બનારસી થરાઈ, જોનપુરની ઇમારત, બનારસી ભીતચિત્ર, આગ્રા સ્ટોન ઇલ વર્ક અને બરેલી ટેકાકોટ અને બનારસી મેટલ કાસ્ટિંગ કાફ, એટલી ટોટલ વસ્તુને જીઆઈ ટેગ મળ્યો છે। તો ખાસ કરીને આમાં જે ઓલા 3 નામ દીધા ને તબલા, શરણાઈ ને એ તો યાદ જ રાખવાના, બીજા તમને વધારે ઠીક લાગે તો યાદ રાખવા। જીઆઈ ટેગની તો ઘણી માહિતી લઈ લીધી, અને આ વર્ષને જીઆઈ ટેગ વર્ષ તરીકે ઘોષિત કરી દેવું કે હું? તો જીઆઈ ટેગ એ ભૌગોલિક સંકેત એટલે કે જિયોગ્રાફી ઇન્ડિકેશન ટેગ એનું ફૂલ ફોર્મ થાય છે, જે એક્ટ 1999માં આવ્યો હતો, અમલીકરણ 2003માં થયું હતું। 2004-05માં દાર્જિલિંગની શાને પશ્ચિમ બંગાળની છે અને પહેલો વહેલો જીઆઈ ટેગ મળ્યો હતો। ગુજરાતની પ્રથમ વસ્તુ 2007માં સંખેડાનું ફર્નિચર, અને 2030 સુધીમાં 10,000 જીઆઈ ટેગ કમ્પ્લીટ કરવાનું આપણું લક્ષ્ય છે, જે આવું નવું રહે તો વહેલા પૂરા થઈ જાય એવું દેખાય।
ત્યારબાદ ભારતીય ટ્રેનમાં એટીએમ લગાવનાર ભારતની પ્રથમ બેગ કઈ બની છે? તો બેંક ઓફ મહારાષ્ટ્ર જે ભારતની પ્રથમ બેગ બની છે. તો પહેલીવાર ભારતીય રેલવેએ ટ્રેનની અંદર એટીએમ શરૂ કર્યું, કોઈ કાઢી ન જાય તો સારું, જેનાથી મુંબઈ મંડમાડ પંચવટી એક્સપ્રેસ જે મુસાફર છે ને તેમની મુસાફરી દરમિયાન રોકડ ઉપાડી શકે અને મધ્ય રેલવેએ મુસાફરો માટે મુસાફરી થોડી વધુ અનુકૂળ બનાવવા માટે આ શરૂ કર્યું છે, જેમણે તેમની મુસાફરી દરમિયાન રોકડ જરૂરી પડે એ માટે. અને આ પ્રયોગ સફળ રહેશે ને તો અન્ય ટ્રેનોમાં પણ લગાવવામાં આવશે. હવે આ જે મુંબઈની ટ્રેન છે એની ઉપર આખી ગેમ છે, ચેલેન્જ, અને પ્રથમ સ્થાપ્યું એટલે યાદ જ રાખવાનું. બેંક ઓફ મહારાષ્ટ્રએ સ્થાપ્યું છે, જેની રચના 16 સપ્ટેમ્બર 1935ના જે અધિનિયમ આવ્યો હતો એમાં જરાય ઉલ્લેખ નહોતો. મુખ્યાલય પુણે ખાતે છે. ટેગલાઇન એક કુટુંબ એક બેંક, અને એમડી અને સીઓ નિધુ સક્સેના છે. યાદ રાખવી. એટીએમ સરસામર્યું એની થોડીક માહિતી લઈ લઈએ તો એટીએમની શોધ જે માટે ક્રેડિટ ગ્રેટ બ્રિલિયન્ટ જ્હોન સ્ટેફન બેરોન્ડે આપી હતી, અને બ્રિટિશ બેંક જે બાર્કલેઝ દ્વારા 1967માં લંડનમાં વિશ્વનું પ્રથમ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભારતનું પ્રથમ એટીએમ મુંબઈના જે બ્રિટિશ બેંક હતી ને એસએસબીસી એમાં સ્થાપિત કર્યું હતું 1987માં. તો ખાસ કરીને એટીએમના એટલા ફેક્ટ યાદ રાખવા, નકર તો ઘણાય છે. એટીએમનું ફૂલ ફોર્મ કોમેન્ટ કરી દઉં. તાજેતરમાં જ કયા રાજ્યે હીટવેને રાજ્ય આપત્તિ જાહેર કરી દીધી છે? તો તેલંગાણાએ આવું કરી દીધું, અને આનાથી તમે મૃત્યુ પામો તો 4 લાખની સહાય પણ મળે છે. તો તેલંગાણા સરકારે મંગળવારે સત્તાવાર રીતે ગરમી અને જે સ્ટેન્ડ સ્ટોકની સ્થિતિ એટલે કે રાજ્ય વિશિષ્ટ આપત્તિ તરીકે જાહેર કરી દીધું, અને ઉમેર્યું કે સંબંધિત મૃત્યુ કિસ્સામાં રાજ્યની આપત્તિ સહાય ભંડોળ છે ને એમાંથી પીડિતના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે. તો ગરમીથી મરવું હોય તો તેલંગાણામાં વયા જવાનું. અગાઉ ગરમીને આપત્તિ તરીકે વર્ગીકૃત કરતી કોઈ સૂચના અભાવે રાજ્ય સનસ્ટ્રોક પીડિતથી પરિવારને આપબંધુ યોજના હેઠળ ફક્ત 50,000 રૂપિયાની સહાય પૂરી પાડતું હતું. હવે તે 4 લાખ કરી દીધું, અને એક નવી આપત્તિ પણ જાહેર કરી દીધી. તો યાદ રાખવી એટલી તેલંગાણા વિશે. તેલંગાણાની વાત કરીએ તો 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશમાંથી અલગ થયું હતું. કેપિટલ હૈદરાબાદ છે. સીએમ તો કે રેવંત રેડ્ડી છે, અને રાજ્યપાલ તો કે જિષ્ણુ દેવ વર્મા છે. યાદ રાખવી એટલી માહિતી તેલંગાણા વિશે. ત્યારબાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે કયા રાજ્યના અમરાવતીમાં એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો આ મહારાષ્ટ્રનું એરપોર્ટ છે. આ પ્રશ્ન જ ફેલ જ છે, કારણ કે આમાં જવાબ વિરોધ છે. તો મહારાષ્ટ્રનું અમરાવતી છે ને એમાં આ કર્યું છે, નકર તો અમરાવતી આંધ્રપ્રદેશમાં પણ છે એનું કેપિટલ. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે વિદર્ભ અમરાવતી શહેર સ્થાપિત થનાર ફ્લાઇટ ટેકનિક ઓર્ગેનાઇઝેશન જે 37 તાલીમ વિમાનોના કાફલા દ્વારા દર વર્ષે 108 એટલે કે પાયલોટ તાલીમ આપશે, અને તે દક્ષિણ પૂર્વ એશિયાનું સૌથી મોટું પાયલોટ તાલીમ સંસ્થા હશે એવું કહી અને આનું લોન્ચિંગ કર્યું. શ્રી ફડણવીસે અમરાવતી એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે, જે મહારાષ્ટ્ર ખાતે આવેલું છે, એ પર ધ્યાન રાખવું. અને સભાને સંબોધતા કહ્યું હતું કે આ પ્રાદેશિક જોડાણ યોજના ઉડે દેશ કા આમ નાગરિક હેઠળ અમરાવતી અને મુંબઈ વચ્ચે ફ્લાઇટને લીલી ઝંડી પણ આપી હતી. તો પેલી જે કાફલો ઉડાડી પણ દીધો હતો, અને આપણા નાગરિક ઉડ્ડયન મંત્રી છે ને કે રામ મોહન નાયડુ એ પણ આ સભામાં હાજર હતા. તો ખાસ એટલી માહિતી મહારાષ્ટ્ર વિશે યાદ રાખી લેવાની. ત્યારબાદ ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ મહેશ્વરીની કેટલામાં કાયદા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આ 22મી આલે, હવે 23માના બનશે આ ભાઈ. તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ દિનેશ મહેશ્વરીને કેન્દ્ર સરકારે 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ પંચની જવાબદારીઓમાં યુનિફોર્મ સિવિલ કોડ પર અહેવાલ રજૂ કરવો, ગરીબીની અસરના કરતા કાયદાઓના અભ્યાસ કરવા, અને ભારતીય આર્થિક પ્રગતિનો અવરોધ કાયદાની ઓળખનો સમાવેશ થશે. 23મું કાયદા પંચ ઓગસ્ટ 2027 સુધીમાં કાર્યરત થઈ જાય એવું કહેવામાં આવ્યું છે આ સમિતિ દ્વારા. અને તેઓની સમિતિની થોડીક વાત કરીએ ને તો એક અધ્યક્ષ હશે, બીજા તો કે 4 પૂર્ણ સમયના સભ્ય હશે, કાયદા મંત્રીના 2 સચિવો હશે, 5 વધુ પાસ ટાઈમ સભ્ય હશે વગેરે હશે. અને ન્યાયાધીશ મહેશ્વરી 2023માં સર્વોચ્ચ અદાલતમાંથી નિવૃત્ત થયા હતા, પાછા અહીં જોઈન્ટ કરી દીધા. તો યાદ રાખવું. જ્યારે આ કાયદા પંચની વાત કરીએ તો તેનું થોડુંક જોઈ લઈએ. ભારતમાં પ્રથમ કાયદા પંચની સ્થાપના 1834માં લોર્ડ મેકોલેની અધ્યક્ષતામાં થઈ હતી, પહેલો વહેલો. સ્વાતંત્ર્ય ભારતના પ્રથમ કાયદા પંચની સ્થાપના 1955માં MC શીતલવાડની અધ્યક્ષતામાં થઈ હતી. જ્યારે 22મા કાયદા પંચના અધ્યક્ષ ઋતુરાજ અવસ્થી છે.
તો આ માહિતી સાથે કાયદા પંચ વિશે એટલું યાદ રાખવું. ત્યારબાદ સ્ટાર્ટઅપ જે ક્યુનું છે ને એને લેબ્સ વિશ્વનું પહેલું અનોખું પ્લેટફોર્મ કયા નામે લોન્ચ કર્યું છે? તો ક્યુસેડ નામે લોન્ચ કર્યું છે આ પ્લેટફોર્મ. તો ક્યુસેડ જે રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન હેઠળ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા પસંદ કરાયેલ સ્ટાર્ટઅપોમાં એક ક્યુનું લેબ્સે વિશ્વનું પ્રથમ અનોખું પ્લેટફોર્મ ક્યુશિલ્ડ લોન્ચ કર્યું છે. તે સાહસકો અને મહત્ત્વપૂર્ણ માળખાને સુરક્ષિત રાખવા માટે સક્ષમ છે. તો આ ક્યુશિલ્ડ વિશે થોડીક માહિતી લઈએ તો એક અદ્યતન સાધન છે જે ભવિષ્યના સુપર પાવરફુલ ક્વોન્ટમ કમ્પ્યુટર દ્વારા પર તમામ ડેટાને હેક કરવામાં બચાવશે. ટૂંકમાં એક સિક્યોરિટીનું સાધન બનશે આ ક્યુશિલ્ડ, અને તે વિશ્વનું સ્થળે તેવું પ્રકારનું પ્રથમ છે. આની પહેલાં કોઈ કંઈ આવું બનાવ્યું જ નથી. આની વાત કરીએ તો આ સુરક્ષિત ક્વોન્ટી માટે અને સુરક્ષિત સહયોગ માટે જેવી વિવિધ સેવાઓમાં સક્ષમ છે. તો યાદ રાખવું પ્રથમ છે ભારતમાં, તો આના માટે. ત્યારબાદ ક્યુ રાજ્ય ઓનલાઈન કાયમી લોક અદાલત સેવાઓને શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો કેરળે લોક અદાલતો શરૂ કરી દીધી છે. તો બધા માટે ન્યાય પહોંચી વળવાના હેતુથી એક સમીક્ષાના પગલું લીધું કેરળે કાયમી લોક અદાલત માટે ઓનલાઈન ફ્લાઇટિંગ અને સુનાવણી સુવિધાઓને રજૂ કરી અને ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે આ રજૂ કર્યું અને ચાલુ કરનાર પર. તો કેરળ રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા અગ્રણી પહેલ, ખાસ કરીને હાંસિયા ધકેલાઈ ગયેલા જે લોકો માટે ન્યાય અંતરે દૂર કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને દિશાને એક મહત્ત્વપૂર્ણ પગલું આપ્યું છે કેરળ રાજ્યએ. તો એટલી કેરળ વિશે માહિતી યાદ રાખવી. લોક અદાલત એ પણ ડિજિટલ, અને હમણાં જોયું હતું ડિજિટલ સાક્ષરમાં સંપૂર્ણ સાક્ષર થઈ ગયું કેરળ, એ પણ આપણે માહિતી લીધી હતી. કેપિટલની વાત કરીએ તો તિરુવનંતપુરમ છે. સીએમ પિનરાઈ વિજયન છે. સરકાર તો કે રાજેન્દ્ર વિશ્વનાથ આલેકરની છે. ખાસ કરીને એટલું કેરળ વિશે યાદ રાખવું. ત્યારબાદ બાળકોની તસ્કરીના કેસોમાં ટ્રાયલ માટે સુપ્રીમ કોર્ટે કેટલી મહિનાની સમયગાળાની નક્કી કર્યું? ટ્રાયલ એટલે એટલા સમયમાં ચુકાદો આપી જ દેવો. બાળકનો કેસ હોય તો 6 મહિના આપ્યો છે. તો જોઈએ તો સુપ્રીમ કોર્ટે આજે દેશભરમાં જે બાળકોની તસ્કરી સંબંધિત ગુનાઓના નિવારણ અને ઝડપથી સુનવાઈ માટે કડક માર્ગદર્શન નક્કી કર્યું, જેમાં ન્યાયાધીશ જેબી પારડીવાલા અને આર મહાદેવની બેન્ચ દેશભરમાં હાઈકોર્ટ જે નિર્દેશ આપ્યો કે તેઓ નીચલી અદાલતને 6 મહિનામાં બાળકોના તસ્કરી કેસોને ટ્રાયલ પૂર્ણ કરવા માટે નિર્દેશ જારી કરે, અને સુપ્રીમ કોર્ટે જે ન્યાય વિલંબ અટકાવવા માટે આવા કેસોને જે દૈનિક સુનાવણી કરવા પર આદેશ આપે. ટૂંકમાં 6 મહિનામાં ગમે એવો કેસ હોય બાળકને લગતો કમ્પ્લીટ થઈ જ જવો જોઈએ. અને આ ઉત્તર પ્રદેશ બાળ તસ્કરી કેસ આરોપમાં દાખલ કરવામાં આવેલ આગોતરા જામીનની અરજી સુનાવણી કરતી વખતે કોર્ટે નિર્દેશ આપ્યો હતો. તો ખાસ કરીને આ કેસ પર યાદ રાખવો, ભલે ઉત્તર પ્રદેશનો હોય, સસામાં છે એટલા માટે. ત્યારબાદ ક્યુ રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરીએ સુલભ ડિજિટલ હેલ્થ કેર માટે ઈ-સેહેટ લોન્ચ કર્યું? એટલે ઈ-સેહેટ એક પોર્ટલ છે જે લોન્ચ કર્યું જમ્મુ અને કાશ્મીરના સીએમએ. તો જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે ઈ-સહેલ એપ લોન્ચ કર્યું, જે કેન્દ્ર શાસિત પ્રદેશના લોકોને આરોગ્ય સંભાળની જરૂરિયાતને પૂર્ણ કરશે. એ માટે રચાયેલ એક વ્યાપક વન સ્ટોપ ડિજિટલ સોલ્યુશન છે. અને આ જે એક સ્માર્ટ ઈ-હેલ્થ સોલ્યુશન છે જે આરોગ્ય સંભાળની જરૂરિયાતો અને ટેલી ડાયગ્નોસિસ પ્રદાન કરશે. તો ખાસ કરીને ઈ-સહેલ વિશે યાદ રાખવું, અને તે ખાસ કરીને દૂરના વિસ્તારોમાં ફાયદાકારક છે, અને સામાન્ય લોકો, આરોગ્ય સંભાળ વ્યવસાયિક અને તબીબી વિદ્યાર્થીઓ સહિત વિશાળ શ્રેણીના વપરાશકર્તાની સેવાઓમાં હાજર રહેશે આ ઈ-સહેલ પોર્ટલ. યાદ રાખવું. જમ્મુ કાશ્મીરમાં લોન્ચ થયું. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો કેપિટલ શ્રીનગર અને જમ્મુ બંને છે. લેફ્ટનન્ટ જનરલ મનોજ સિન્હા છે. સીએમ તો કે ઉમર અબ્દુલ્લા છે. યાદ રાખવી એટલી માહિતી. અને હમણાં જ જમ્મુ અને કાશ્મીર લદ્દાખના હાઈકોર્ટના નવા જજ બન્યા હતા અરુણ પલ્લી, તો એ પણ યાદ રાખવું, મુખ્ય જજ બન્યા હતા એટલા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેવી, કારણ કે તમારું કંઈ નહીં હોય જાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.